फ्रेंड्स આજે આપણે ટીડીએસમાં છેલ્લો પોઈન્ટ રહી ગયો હતો એ આજે આપણે જોઈ લઈશું। હવે ફ્રેન્ડ્સ અમુક જગ્યાએ એવું જોવા મળે છે કે જોબ વર્કમાં ટીડીએસ લોકો કાપતા હોય છે, અથવા તો અમુક ફર્મમાં અથવા પાર્ટનરશિપ ફર્મ કે કંપનીમાં ટીડીએસ કાપતા હોય છે। તો સૌપ્રથમ આપણે એની ટીડીએસમાં જોબ વર્ક કઈ રીતે એન્ટ્રી કરીશું અને જીએસટીમાં કઈ રીતનું બતાવીશું। તો ફ્રેન્ડ્સ હવે જે આપણે ટીડીએસ જોબ વર્ક દર્શાવી એ આપણે જીએસટી એક્સપેન્સમાં તેને દર્શાવવો પડશે। ત્યાર પછી એમાંથી જ આપણે ટીડીએસ બાદ કરીશું। તો સૌપ્રથમ આપણે જીએસટીમાં જીએસટી એક્સપેન્સ લેશું। આમાં છે ફ્રેન્ડ્સ જીએસટી એક્સપેન્સ, એમાં જશું। એમાંથી ફ્રેન્ડ્સ એડ આપેલું છે, એમાં નવી પાર્ટી બનાવીશું, એડ કરીશું। અહીં નવી પાર્ટી આપણે એકાઉન્ટ ક્રિએટ કરીશું। અહીં આપણે નામ આપીશું અહીં સન્ડ્રી ક્રેડિટર રાખી દેશું। ત્યાર પછી અહીં ટીડીએસ ડિટેલ આપેલી છે ફ્રેન્ડ્સ, અહીંયા યસ કરીશું। ત્યાર પછી રજિસ્ટ્રેશન ટાઈપમાં આપણે પાર્ટનરશિપ ફર્મ અથવા તો બોડી ઓફ ઇન્ડિવિડ્યુઅલ રાખી દેશું। ત્યાર પછી રજિસ્ટ્રેશન છે અહીંયા રેગ્યુલર રાખીશું। હવે ટીડીએસ ડિટેલ આપેલી છે, એમાં ટીડીએસ ડિટેલ પેએબલ લેશું, એન્ટર આપીશું ફ્રેન્ડ્સ। ત્યાર પછી અહીં ટીડીએસ એકાઉન્ટ આપેલું છે, તો અહીંયા આપણે એકાઉન્ટ નવું બનાવીશું, અહીં એડ કરીશું। અહીં ફ્રેન્ડ્સ લેશું આપણે ટીડીએસ જોબ વર્ક, એન્ટર આપીશું ફ્રેન્ડ્સ, ફરીથી એન્ટર આપીશું। ત્યાર પછી ફ્રેન્ડ્સ ગ્રુપ સિલેક્ટ કરવાનું છે, તો એમાં આપણે ડ્યુટી એન્ડ ટેક્સ રાખીશું, અહીં ટીડીએસ રાખીશું ફ્રેન્ડ્સ। ત્યાર પછી ફ્રેન્ડ્સ અહીં હવે જે આપણે રેગ્યુલર જેમ કરતા હતા એ જ પ્રમાણે કલમ સિલેક્ટ કરીશું। એમાં ફ્રેન્ડ્સ કલમ આવશે 194C, એટલે કે 194C ની કલમ આવશે। અહીં આપણે 194C જોઈ લેશું। અહીં છે પેમેન્ટ કોન્ટ્રાક્ટર્સ, એટલે કે જોબ વર્કનું જે છે એ આવશે। આમાં આપણે રાખીશું પેમેન્ટ ટુ સબ કોન્ટ્રાક્ટર, એટલે કે જોબ વર્ક આપણે જેની પાસે કરાવતા હોય એ વ્યક્તિનું અહીં કલમ આપણે લેશું। અહીં લેશું પેમેન્ટ સબ કોન્ટ્રાક્ટર, એન્ટર આપીશું, ઓકે આપીશું। અહીં ટીડીએસ જોબ વર્ક આવી ગયું છે, એન્ટર આપીશું। ત્યાર પછી અહીં છે કેલ્ક્યુલેશન ઓન, તો એમાં બિલ વાઉચર અમાઉન્ટ આપેલી છે, તો એમાં આપણે એ જ રહેવા દેશું। ત્યાર પછી ટીડીએસ રેટ છે, તો અહીંયા આપણે લોઅર રાખીશું। ત્યાર પછી ટીડીએસ રેટ, તો જોબ વર્કમાં ફ્રેન્ડ્સ આપણે કંપની હોય અથવા તો પાર્ટનરશિપ ફર્મ સબ કોન્ટ્રાક્ટર આપ્યો હોય એટલે મોસ્ટ ઓફ 2% ટીડીએસ કાપતા હોય છે। ત્યાર પછી અહીં તમે જોશો તો તમને આ પ્રમાણે ડિટેલ અહીં જોવા મળશે, તો એમાં આપણે નો રાખીશું। ત્યાર પછી ઇગ્નોર યોર ચાર્જ લિમિટ, એ બધામાં આપણે નો કરી દેશું, એન્ટર આપીશું અને છેલ્લે એક્ટિવ કરીશું, ટેબ આપીશું, એન્ટર આપી અહીં ઓકે કરી દેશું। તો ફ્રેન્ડ્સ જીએસટી નંબર નાખવાનો રહેશે, તો હું સૌપ્રથમ જીએસટી નંબર અહીં 1 નાખી દઉં છું। અહીં ફ્રેન્ડ્સ આપણે અનરજિસ્ટર કરી નાખશું, કારણ કે અત્યારે જીએસટી નંબર આપણે નહીં નાખી। ટેબ આપીશું, એન્ટર આપીને સેવ કરી દેશું, ઓકે આપીશું। અહીં જોશો તો કેવલનું ખાતું આવી ગયું છે, એન્ટર આપી દેશું।
અહીં ફ્રેન્ડ્સ આપણે જીએસટી કરી દેશું, એન્ટર આપીશું ફ્રેન્ડ્સ. વાઉચર ડેટ છે અહીંયા આપણે એમનામ રહેવા દેશું, બિલ નંબર છે અહીંયા 1 આપી દેશું, બિલ ડેટ અહીંયા એમનામ રહેવા દેશું. ત્યાર પછી ફ્રેન્ડ્સ એક્સપેન્સ ડિટેલ આપેલી છે એમાં જશું. તો એમાં ફ્રેન્ડ્સ આપણે એક ખાતું બનાવવું પડશે, એ છે જોબ વર્ક એક્સપેન્સનું ખાતું બનાવવું પડશે. અહીં જોબ વર્ક એક્સપેન્સ આપણે બનાવી લેશું, અથવા તો તમે જે જોબ વર્ક ઉપર વર્ક કરો છો ફ્રેન્ડ્સ એનું તમારે એકાઉન્ટ બનાવવાનું રહેશે. દાખલા તરીકે અહીં તમે પ્લમ્બરને કોન્ટ્રાક્ટ આપ્યો છે, તો અહીં પ્લમ્બર જોબ વર્ક એક્સપેન્સ તમે લખી શકશો. એન્ટર આપીશું, ગ્રુપ નેમમાં લખીશું એક્સપેન્સ એકાઉન્ટ, એન્ટર આપીશું, ઓકે કરીશું ફ્રેન્ડ. અહીં ઓકે આપીશું. ત્યાર પછી અહીં કોમોડિટી આપેલી છે, તો જેટલા % તમારે જીએસટી લાગતો હોય એ પ્રમાણે એમાં લગાવી દેશું. અત્યારે આપણે 12% કરીશું, અહીં ટેબ આપી ઓકે કરીશું. ત્યાર પછી એસેસેબલ અમાઉન્ટ છે, તો અમાઉન્ટ અત્યારે 10,000 લઈ લેશું, એન્ટર આપીશું. કેસમાં કાંઈ નહીં આવે, ટેબ આપી ઓકે કરીશું. ત્યાર પછી અહીં તમે જોશો તો ટીડીએસ એડજસ્ટમેન્ટ થઈ ગયું છે. ત્યાર પછી F6 હેલ્પર આપેલું છે, ઓકે કરીને બિલ સેવ કરી દેશો ફ્રેન્ડ. એસ્કેપ મારીશું. હવે ફ્રેન્ડ્સ આની રિપોર્ટમાં જોશું તો અહીં ટીડીએસ રિપોર્ટમાં તમને એ એક્સપેન્સ બતાવશે. સોરી ફ્રેન્ડ્સ, અહીં ટીડીએસ રિપોર્ટમાં તમે જાશો એટલે ટીડીએસ એમાં છે ટીડીએસ રિપોર્ટ. અહીં તમે જોશો તો કેવલ નો જે જોબ વર્કનું છે એ તમને બતાવશે. ત્યાર પછી આમાં તમારે આપણે જેમ રેગ્યુલર કરતા હતા એ જ પ્રમાણે એન્ટર આપી અને એના હવાલા પાડી દેશો. અહીં ટીડીએસ રિપોર્ટમાં જશો ફ્રેન્ડ્સ, ફરીથી ટીડીએસ એમાં ટીડીએસ હવાલા છે, અહીં હવાલા ડિટેલ નેચર ઓફ પેમેન્ટ આપેલું છે અહીં ફ્રેન્ડ્સ. ત્યાર પછી આપણે જેમ કરતા હતા એમ આગળના વિડીયોમાં તમે જોઈને હવાલા પાડી લેશો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો જે જોબ વર્કનો જે પોઈન્ટ હતો એ આપણે પોઈન્ટ પૂરો કર્યો. હવેથી આપણે ટીસીએસનું ચાલુ કરશું. થેન્ક યુ.